નમસ્કાર, આપ સૌનું આ આધ્યાત્મિક એપિસોડમાં સ્વાગત છે. તમે જાણો છો, અમે અલગ અલગ રીતે આધ્યાત્મિક લોકોની મુલાકાત કરાવીએ છીએ. તો આપ સૌની વચ્ચે એવા જ એક આધ્યાત્મિક વ્યક્તિ દેવજીભાઈ ઉપસ્થિત છે, જેઓ જ્ઞાનમાં 40 વર્ષોથી અધિક ચાલી રહ્યા છે. આ આધ્યાત્મિક જીવનનો અનુભવ કરી રહ્યા છે. તો આપ સૌને એમના જીવનનો પરિચય કરાવીએ અને એમનું સ્વાગત કરીએ. નમસ્કાર, તમારું સ્વાગત છે. તમે આ આધ્યાત્મિક જ્ઞાનમાં કઈ રીતે આવ્યા? 1985ની અંદર જ્યારે મેં પ્રદર્શન જોયું અને પ્રદર્શન જોયા પછી બહેનો દ્વારા અમને સમજાવવામાં આવ્યું કે અગર જ્ઞાનને પૂરું સમજવું હોય તો પહેલાં તમારે 7 દિવસનો કોર્સ કરવાનો. અને એ 7 દિવસના કોર્સ પછી મને પણ સમજમાં આવ્યું કે આ જ્ઞાન ફક્ત બોલવું અને સાંભળવું પૂરતું નથી, પરંતુ આ જ્ઞાન જીવનમાં કર્મ દ્વારા દર્શન કરાવવા માટેનું જ્ઞાન છે. તો ત્યાર પછી મેં મારા જીવનનું જે પરિવર્તન કહીએ એ પરિવર્તન મારું આ જ્ઞાન દ્વારા થતાં મને એ સમજવામાં આવ્યું કે આ જ્ઞાન દ્વારા જીવનની અંદર, બિઝનેસની અંદર મને ક્યાં ક્યાં મદદ મળી છે અને એ મદદ દ્વારા હું સદાને માટે કેવી રીતે સુખી બની શક્યો છું. તો એ હું તમને મારું થોડું અનુભવ બતાવું છું કે જ્યારે મારો ધંધો હતો જોબ વર્કથી ડાયમંડનું કામ, જેમાં અમે વેપારી પાસેથી રફ ડાયમંડ લાવીએ અને અમારા વર્કર્સ દ્વારા એ પોલિશિંગ કામ કરાવીએ અને પછી ફરી પાછું એ ડાયમંડ એ વેપારીને ત્યાં જમા કરાવીએ. એટલે અમને એમની જે મજૂરી જે આપે છે એ મજૂરી પૂરતી આપતા નહોતા. એના કારણે લોકો એ માલ બદલી અને એ વેપારીને જમા કરાવતા અને એમાંથી એ નફો મેળવતા. પરંતુ મને જ્યારે આ જ્ઞાન સમજાયું કે આ જ્ઞાનની અંદર આ વસ્તુ ચોરી કરી કહેવાય, માટે આપણે કોઈની ચોરી કરવી નહીં. તો તમને ખબર છે કે જ્યારે વેપારીઓ પૂરી મજૂરી આપે નહીં અને આપણે પાછું જો કંઈ પણ કરીએ નહીં તો આપણું પ્રોફિટ નથી હોતું. બરાબર. અને આપણું જ્યારે પ્રોફિટ બંધ થઈ જાય ને ત્યારે આપણા ઘરે પહેલાં ખબર પડી જાય. ત્યારે તો ઘરવાળા પણ અમને કહેવા માંડ્યા કે તમે આમ સતવાદી બનશો તો તમે ઘર કેવી રીતે ચલાવશો. બિલકુલ. અને મેં ત્યારે ઘરે પણ કીધું, જે નિયમ મેં અપનાવ્યો છે એ મને ગમે છે અને એ નિયમ મારો છેલ્લા શ્વાસ સુધી રહેશે. અને પેટને જોઈએ શું, બરાબર. અને જે પેટને જોઈએ છે એટલું તો મળી રહેશે એવો મને વિશ્વાસ છે. અને એ આધારે મેં નિયમ બનાવ્યો. તો મારો જે પ્રોફિટ એ બંધ થઈ ગયું, ધંધો પણ બંધ થવાને આરે આવ્યો. એવા સમયે મને એક વેપારીનો પરિચય થયો અને એ વેપારી જ્યારે મને કહે છે કે જોબ વર્કથી તમે મારો માલ બનાવો. મેં કીધું ભાઈ, કોઈ મજૂરી પૂરી આપતું નથી તો હું કેવી રીતે કામ કરી શકું. ત્યારે મને એમણે કીધું કે તમારે શું મજૂરી જોઈએ છે. તો મેં જે મજૂરી એ સમયમાં 1990માં જે માંગી એ મજૂરી મને એમણે આપી અને મેં એ ધંધો ચાલુ કર્યો. તો મને ખૂબ સારું થવા માંડ્યું અને બધી જ રીતે પછી મેં આગળ જતાં જે આ જ્ઞાનને કેમ જીવનમાં ઉતારવું કે જે મારા વર્કર્સ છે એમને પણ પૂરું વળતર મળવું જોઈએ, હું એવું વિચારતો હતો. તો આ વર્કર્સ જે હતા એ સમજો અમે 10 લાખની મજૂરી કરતા હોઈએ તો 8 લાખ એમને ખર્ચમાં અને પગાર ચૂકવવામાં જતા હોય. અને એ પછી જ્યારે 2 લાખ બચતા હોય છે એ અમારા હિસ્સે આવતા હોય છે. પણ એ 10ને બદલે જ્યારે 11 કે 12 લાખનું જ્યારે અમને પ્રોફિટ થતું હોય તો એ 10 કે 20% જે પ્રોફિટ વધારાનું જ્યારે થાય છે એવા સમયે અમે 10 કે 20% એ દરેક કારીગરોને ફાળવી દેતા હતા. એનાથી અમારા દરેક કારીગરો પૂરા ખુશ રહેતા હતા અને મારે કોઈ કારીગરો લેવા માટે ક્યારેય મહેનત નથી કરવી પડતી. અમારે ત્યાં હંમેશા એ વેઇટિંગ રહેતું હતું કે તમારે ત્યાં જગ્યા હોય તો પહેલાં અમને કહેજો. તો આ રીતે મારું તંત્ર ચાલતા મને એમ થયું કે હજુ પણ કંઈક ખૂટે છે. તો કારીગરોને 1 વર્ષમાં 2 વખત એના પરિવાર સહિત
એને પિકનિકમાં લઈ જતા, એમને ખુશ રાખતા. એના પછી મને એમ થયું કે જ્યારે અમારે ડાયમંડના બિઝનેસની અંદર જ્યારે કટ પોલિશિંગનું જે કામ કરતા હોય છે એમનું 20-25 દિવસ કામકાજ બંધ રહે છે દર દિવાળીએ. ઓકે. તો એ સમયે કારીગરોનો તો પગાર બંધ હોય છે, તો શું કરવું? તો પછી મેં એમનો માટે બોનસનો નિયમ બનાવ્યો. અડધા મહિનાનું બોનસ પણ કારીગરોને આપતો. તો કારીગરો ખૂબ ખુશ. ઓરિજિનલ કામ જતું હતું ઉપર, એટલે ઉપરવાળાએ ખુશ, વેપારી ખુશ, અને કારીગરોને પૂરું વળતર મળતું હતું, તો એ કારીગરો પણ ખુશ. આ રીતે ઉપરવાળા ખુશ, નીચેવાળા ખુશ, તો વચ્ચેવાળા તો ખુશ રહેવાના જ છે. બિલકુલ. તો આ રીતે મારું જીવન આગળ ને આગળ ચાલતા ગયું. અને જે મારી ખામીઓ મને દેખાતી ગઈ એ ખામીઓનું હું પરિવર્તન કરતો ગયો. અને આ રીતે પરિવર્તન કરતાં આજે હું તમને એટલું જરૂર કહીશ કે હું આજે હર પલ સુખમાં જીવી રહ્યો છું. અને મને એમ થાય છે કે જે આ જ્ઞાન દ્વારા મને ફાયદો મળ્યો છે, તો મને એમ થાય છે કે આપ સૌને આ ફાયદો કેમ ન મળે. અગર આપ સૌ પણ જો આ ફાયદાને તરફ જશો તો આપ પણ એ અનુભવ કરશો કે ના, ખરેખર જિંદગી સચ્ચથી ચાલવામાં આપણને શું શું ફાયદાઓ છે, અને એ ફાયદાનો અનુભવ જ આપણને આગળ વધારશે. તો મારું પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ પણ સત્યની રાહ પર ચાલશો, આપણો કર્મને સત્ય બનાવશો, તો જ આપણે સતયુગ, સાચો યુગ લાવી શકશું. ગમે તેટલું સારું બોલવાથી કોઈને કંઈ ફાયદો નથી. સારું જેવું બોલવું એવું સારું કરવું, તો એની અસર આજે દરેક પર પડશે. અને એના જે ફાયદાઓ છે એ તો આપ સૌ જ્યારે અનુભવ કરશો ત્યારે આપણને ખબર પડશે. ભલે દુનિયામાં કહેતા હોય કે સત્યવાદી બનવાથી કેવી રીતે ઘર ચાલશે, તો પણ આજે મારું ઘર શું બધું જ ચાલી રહ્યું છે અને ખૂબ સુખદાય ચાલી રહ્યું છે. તો મને પણ એમ થાય, આપ સૌ પણ કોણ છો? આ જ્ઞાન દ્વારા મને જાણવા મળ્યું કે આપ સૌ પણ એક ઈશ્વર પિતાના સંતાનો છો. આપણા બધાના એક પિતા છે. જ્યારે એક પિતા આપણા બધાના હોય તો શા માટે આપસમાં સંબંધ આપણો ભાઈ બહેનોનો થાય? તો મને મળ્યું છે એ મારા ભાઈ બહેનોને હું કેમ ન આપું? બસ મારી આ એક જ ઈચ્છા છે, અને એ ઈચ્છા મારી પૂરી કરવા માટે મારું જીવન છે. તો દાદા, તમે આધ્યાત્મિક રાહ પર ચાલ્યા, જીવનના અનુભવ તો કીધા, પણ જ્યારે તમે પહેલીવાર સેન્ટર પર ગયા, બહેનોને જોયા સફેદ સાડીઓમાં, તો તમને કેવું મહેસૂસ થયું હતું? હા, બહેનોને જોતાની સાથે જ મને એમ થયું કે આ મારા છે, મારા પોતાના છે. અને બરાબર. એ જ્ઞાન દ્વારા એ જે બહેનોનો પ્રેમ મળ્યો છે એ ખરેખર એ દુનિયામાં મને ક્યાંય નથી મળ્યો. તો આ કારણે હું આ જ્ઞાનની અંદર આગળ વધ્યો. જ્યારે તમે સેન્ટર પર પહેલીવાર ગયા અને 7 દિવસના કોર્સ વિશે તમને કહેવામાં આવ્યું, ત્યારે તમે જ્યારે 7 દિવસનો કોર્સ કર્યો ત્યારે તમને કેવું લાગ્યું? જ્યારે 7 દિવસના કોર્સની અંદર જ્યારે વાત એ આવી કે આ જ્ઞાન બ્રહ્મા દ્વારા સ્વયં ભગવાન આપે છે, તો મને ખૂબ જ સારું લાગ્યું. અને એ ભગવાન આ જ્ઞાન આપે છે એના કારણે મારી પાસે જે ભક્તિનું જ્ઞાન હતું એ મર્જ થવા માંડ્યું. કારણ કે હું નાનપણ 7 વર્ષની ઉંમરથી રામાયણ, મહાભારત, ભાગવત આ બધાનો અભ્યાસ મને નાની ઉંમરથી હતો. અને એ વખતે મને જે ભગવાન વિશે સાંભળ્યું હતું એ, અને અહીંયા સ્વયં ભગવાન જે બતાવે છે એમાં મને રાત દિવસનો ફરક લાગતા મને આ ભગવાનના જે મહાવાક્યો છે એ મારા દિલની અંદર જ્યારે લાગવા માંડ્યા, તો મને એ ભગવાન જે કાંઈ મને કહી રહ્યા છે એ પ્રમાણે મારું જીવન બનાવવું છે એવો મેં દૃઢ સંકલ્પ કર્યો. અને એના દ્વારા મને ખૂબ સારું થયું છે. તમને આ આધ્યાત્મિક જ્ઞાન માટે કોણે બતાવેલું? હા. અને કેવી રીતે તમે ગયા? મારા એક મિત્ર હતા જેણે મને આધ્યાત્મિક પ્રદર્શની લાગી હતી અને એમાં મને લઈ ગયા હતા. અને એ પ્રદર્શની જોઈને મેં જ્યારે બહેનોને ત્યાં પ્રદર્શનમાં હતા તો એમને પૂછ્યું કે આ જ્ઞાનની અંદર વધારે આગળ જાણવું હોય તો શું કરવાનું? તો ત્યારે એમણે કીધું કે તમારે 7 દિવસનો કોર્સ કરવાનો. અને એના જેવી પ્રદર્શની પૂરી થાય છે અને મેં 7 દિવસનો કોર્સ ચાલુ કર્યો. જી. અને એ 7 દિવસના કોર્સ દરમિયાન મને, જોકે હું એના પહેલાં ભક્તિમાં તો ખૂબ જ રસ્યો પસ્યો હતો, તો રામાયણ, ભાગવત, મહાભારત આ બધા જ ગ્રંથોનો મેં અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ 7 દિવસના કોર્સ દરમિયાન જ્યારે બતાવવામાં આવ્યું કે આ જ્ઞાન સ્વયં ભગવાન આપી રહ્યા છે, તો ભક્તિનું જે જ્ઞાન હતું એ મને મર્જ થઈ ગયું છે.
અને એના પછી એ ભગવાન દ્વારા મળેલું જ્ઞાન મેં મારા જીવનમાં કેવી રીતે ઉતારવું એ હું આગળ શીખતો ગયો. જ્યારે તમે આ જ્ઞાનમાં ગયા ત્યારે પહેલાં આપના ઘરમાં કોઈ આવતું હતું અથવા તમે જ પહેલી વાર ના, આવ્યા? હું સર્વપ્રથમ હું જ આ જ્ઞાનમાં આવ્યો. તો તમારા ઘરવાળા બધા વિરોધમાં અથવા કોઈને કોઈ રીતે તમને અડચણ બન્યા હા. એવું કંઈ? હા, એમાં એવું બન્યું હતું કે હું જ્ઞાનમાં આવ્યા પછી 8-10 મહિના થયા હશે અને હું એકવાર માઉન્ટ આબુ જ્યારે જાઉં છું ત્યારે ત્યાં મને જે અનુભવ થાય છે અને એ અનુભવ દ્વારા જ્યારે પરમાત્મા દ્વારા જે અવ્યક્ત બાપદાદા જેને અમે કહીએ છીએ એ અવ્યક્ત બાપદાદા દાદી ગુલઝારના તનમાં આવી અને જે મને અનુભવ કરાવ્યો અને એ અનુભવ દ્વારા મને એમ થયું કે મારે બીજી વખત જ્યારે 30 દિવસ પછી ભગવાન આવશે ત્યારે પણ મારે મુલાકાત કરવી છે. અને આ રીતે જ્યારે મેં મનમાં નક્કી કર્યું હું ઘરે આવું છું. ઘરે આવીને પછી મેં સેવા કેન્દ્ર પર બેનને કીધું, બેન આ 30 દિવસ પછી જ્યારે બાબા આવે ને મારે પણ મળવા જવું છે ફરી. ત્યારે અમારા બેન અમને કહે છે કે ભાઈ આ તો 2 વર્ષથી ન ગયા હોય ને એમને મોકલું કે તમે હજી જઈને આવો છો ને તમને મોકલું? ત્યારે મેં કીધું બેન હું બાબા ભગવાન વગર હું નહીં રહી શકું, ગમે તેમ કરો મને જવા દો. પરંતુ 15 દિવસ ગયા તોય પણ મને કીધું નહીં કે તમે જઈ શકશો. પછી મેં ફરી એકવાર રિક્વેસ્ટ કરી કે બેન મને હવે 15 દિવસ જ બાકી છે, કંઈક ગોઠવો ને. તો બેન એવો જવાબ આપ્યો કે સમજદારને શું સમજાવવા. બરાબર. એના પછી 2-3 દિવસ જ બાકી હતા. મેં કીધું બેન 3 દિવસ પછી પાર્ટી તો જાય છે મધુબન, આબુ જાય છે તો મને એમાં જવા દો ને. તો ત્યારે બેને કંઈ જવાબ જ ના આપ્યો. એટલે પણ મેં ભગવાનની સાથે એમ નક્કી કર્યું હતું કે ફરી તમે આવો ત્યારે મારે મળવું છે. અને એના પહેલાં જ્યારે આ પહેલી વખત મળ્યા તો મને એ અનુભવ કરાવ્યો કે હું જે મનમાં વિચાર હતા એ બધું મને જ્યારે કીધું છે એટલે મને ખબર પડી ગઈ કે હું જે વિચારું છું એને ખબર છે. એટલે પછી મારે મનમાં પાક્કું થઈ ગયું હતું કે મને ભગવાન લઈ જ જશે. એટલે હું છેલ્લા દિવસે તૈયાર થઈ, 7 વાગ્યાની ટ્રેન હતી અને 5 વાગે 5:30 વાગે એમ બેનનો ફોન આવે છે કે તમે આજે આબુ જઈ શકશો? ત્યારે હું બેનને જવાબ આપું છું બેન હું તૈયાર છું અને હું જરૂર જઈશ. તો બેને કીધું કે તમારે ટિકિટ નથી લેવાની, જતીનભાઈ કરીને તમારી જ ઉંમરના છે પણ એને અચાનક ઝાડા થઈ ગયા છે, એ જઈ શકે એમ નથી. તો અત્યારે તમે વારંવાર મને પૂછતા હતા તો આ રીતે તમે એની ટિકિટ પર તમારે જવાનું છે. તો હું તો ખૂબ ખુશી થઈ ગઈ કે ચાલો બાબાએ ભગવાને મારું સાંભળ્યું. અને હું ખૂબ ખુશ થઈ અને જ્યારે હું આબુ જાઉં છું અને ઘરની અંદર પાછળથી મીટિંગ થાય છે બરાબર કે આ તો મહિને આબુ જવા માંડ્યા, કાલે ઘર ન છોડી દે. એટલે હું જેવો ઘરે આવ્યો, સવારે જ્યારે હું સેન્ટર પર સેવા કેન્દ્ર પર જવા તૈયાર થાઉં છું ત્યાં અમારા જે યુગલ છે એ મારી આગળ આડા ઊભા રહે છે કે નથી જવાનું. મેં કીધું કેમ, શું વાંધો છે? ત્યાં બહેનોને પાસે શું જવાનું હોય? મેં કીધું બહેનો કેવા છે તમે આવીને એકવાર જુઓ અને તમને ખરાબ લાગે બહેનો તો હું નહીં જાઉં. ના, હું કોઈ દિવસ નહીં આવું, મારું નામ નહીં લેવાનું, તમારે નથી જવાનું. એવું બોલતા રહ્યા ને હું તો ધીરેથી એની બાજુમાંથી રસ્તો કાઢીને જતો રહ્યો. બીજા દિવસે દરવાજાને લોક કરી દીધો. હવે કેમ જવું? હું તો ભગવાનને યાદ કરવા બેઠો હું, મારે શું કરવું જોઈએ? એવામાં દૂધવાળો થોડો વહેલા આવી જાય છે તો માતાજીને લોક ખોલવું પડ્યું અને હું મારા રસ્તે જતો રહ્યો. તો આ રીતે રોજ કંઈનું કંઈ નવીન આવતું ગયું ને જતું ગયું. પણ બાબા જે પરમાત્મા પિતા કહીએ છીએ એ હંમેશા મારી સાથે છે, સાથે રહે છે એવો મને અનુભવ કરાવે છે અને હર બાબતમાં મને મારી મદદ કરે છે, એ મારો અનુભવ છે. બિલકુલ. તો અત્યારે તમારા ઘરમાં જ્ઞાનમાં અકેલા ચાલો છો યા ઓર કોઈ ચાલે છે? હા, જ્ઞાનમાં હું બધા સહયોગી ખરા, પરંતુ જ્ઞાનમાં ચાલવામાં હું અને મારો નાનો ભાઈ અને અમારા 3 ભાઈનું અમે 15 વ્યક્તિ 16 વ્યક્તિનું ફેમિલી છે. અમે સાથે બધા રહીએ છીએ. તો 2 ભાઈ અમે જ્ઞાનમાં ચાલીએ છીએ, બાકી બધા સહયોગી છે. બરાબર. કોઈનો વિરોધ નથી. હવે પહેલાં 5 વર્ષ હતો પણ હવે નથી. બરાબર. તમે તો ડાયમંડનો બિઝનેસ કરો છો તો તમને ત્યાં ક્લાસમાં જવા માટે
સત્સંગમાં જવા માટે ટાઈમ કઈ રીતે મળે છે? હા, અમારો જે ધંધાનો સમય જે છે એ છે 8 વાગ્યા પછીનો, અને અમારો જે આધ્યાત્મિક ક્લાસનો જે સમય છે એ અમારો 7:30 વાગે પૂરું થઈ જાય છે. એટલે અમારું બધું એડજસ્ટ એ રીતે થઈ જાય છે બરાબર. અને અમે ઇઝીલી જઈ શકીએ છીએ. બરાબર. તો તમારા જીવનની આખા દિવસની દિનચર્યા કઈ રીતે છે? કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે સૂવું? હા હા, અમારો ઉઠવાનો સમય દરરોજનો 3:30 વાગ્યાનો હોય છે. 3:30 વાગે ઉઠી સ્નાન કરી ફ્રેશ થઈ અને પછી અમે 4 વાગ્યાથી 4:45 વાગ્યા સુધી પ્રભુ પિતાની યાદમાં બેસતા હોઈએ છીએ. અને એ પ્રભુ પિતાની યાદમાં એટલે બેસીએ છીએ કે આ દુનિયાની અંદર જે દરેક મારા ભાઈઓ મારી બહેનો જે દરેક દુઃખી છે એનું દુઃખ મારે કેવી રીતે મટાવવું એવી અમે ભગવાન પાસે પ્રાર્થના હોય છે મનથી અમારી. અને એવી અમારે રોજનું 45 મિનિટ. એના પછી અમે અમારો જે 5:30 વાગ્યાનો ક્લાસ, ત્યાં 5:30 થી 6 ત્યાં યોગ હોય છે. 6 થી 7 ભગવાનના ઉચ્ચારેલા મહાવાક્ય, અને જેને અમે જ્ઞાન મુરલી કહીએ છીએ, એ મુરલી અમને દરરોજ સંભળાવવામાં આવે છે. અને એ મુરલીની અંદર ભગવાન અમને રોજ શિક્ષાઓ આપે છે કે તમે આમ કરો, તમે આ ન કરો, તમે ખોટું ન કરો, હા, તમે ઈશ્વરના સંતાન બન્યા છો, એ હિસાબથી તમે ચાલો. દુનિયામાં આખું કુટુંબ, આ દુનિયા આખી તમારું જ કુટુંબ છે, તમે બધા એક પિતાના સંતાન છો. આ બધું અમને મુરલીની અંદર ભગવાન એ વાણીમાં કહે છે અને એ અમને બહુ ગમે છે. અને અમે અમારું જીવન એ આધારિત આખું અમારું સવારથી માંડી અને રાત્રે 10 વાગે અમારે બાકીનો દિવસ દરમિયાન તો અમારો બિઝનેસમાં અમે વ્યસ્ત હોઈએ. અને રાત્રે 10 વાગે અમારો સૂવાનો સમય, વહેલા સવારે 3:30 વાગે અમારો ઉઠવાનો સમય. આ અમારી દિનચર્યા. જ્યારે તમે પહેલી વાર માઉન્ટ આબુ ગયા, હા, ત્યારે તમને ત્યાંનું વાતાવરણ અને દાદીઓને જોઈને તમને શું મહેસૂસ થયું? હા, જેવો મેં પાંડવ ભવનમાં પગ મૂક્યો તો મને ખૂબ જ સારું લાગ્યું, જાણે કે હું કોઈક બીજી જ દુનિયામાં આવ્યો છું. અને એક જ વિચાર આખો દિવસ મારો ચાલતો હતો કે જે મીરા લગ્નમાં મગન બનતી હતી, બરાબર. તો મારે પણ શું કરવું જોઈએ કે હું પણ લગ્નમાં મગન બનું, હું પણ લગ્નમાં મગન બનું. આખો દિવસ એક જ વિચાર કે મારે એને માટે શું કરવું કે હું લગ્નમાં મગન બનું. જે દિવસે પરમાત્મા પિતાની પધરામણી હતી ત્યારે મને પહેલો જ પ્રશ્ન, હું નજીક સામે જ બેઠો હતો અને એ સમય એવો હતો કે જ્યારે પર્સનલ મુલાકાતો થતી હતી. અને આજે તો સંખ્યા જ એટલી વધારે છે કે હવે એ મુલાકાતનો સમય નથી રહ્યો. તો એ સમયે એ પહેલી મુલાકાતમાં મને પરમાત્મા શિવે જ્યારે દાદી ગુલજારના તનમાં આવીને જે અવ્યક્ત બાપ દાદા અમે એને કહીએ છીએ, એ અવ્યક્ત બાપ દાદાએ મને કીધું કે માલુમ હૈ તુમ કિસસે મિલ રહે હો? તો બાબાએ પછી મને એમ કીધું કે जिनको सारी दुनिया ढूंढ रही है तुम उनसे मिलन मना रहे हो. स्वप्न में सोचा था, હા, સ્વપ્નમાં વિચાર્યું હતું કે જેને આખી દુનિયા શોધે છે તમે એની સાથે મિલન મનાવી રહ્યા છો. આપને બાપ को नहीं ढूंढा, माना તમે ભગવાનને પિતાને નથી શોધ્યા, બાપને આપકો ढूंढा, माना परमात्मा એ તમને શોધ્યા છે. ये मनन चिंतन करते हो कैसे भगवान ने अपने बच्चों को गांव गांव शहर शहर देश विदेश से ढूंढा. હા, તો એવી રીતે જ્યારે મને બાબાએ ભગવાને વાત કરતા હતા અને એ હું જ્યારે સાંભળતો હતો તો મને ખૂબ જ સારું લાગતું હતું. અને પછી મને જ પૂછ્યું ભગવાને, પરમાત્મા પિતાએ કે મનન ચિંતન કરતે હો? તો હું તો કંઈ કરતો નહોતો, તો હું તો ચૂપચાપ બેઠો. પાછું મને પૂછ્યું મનન ચિંતન સે ક્યાં હોતા હૈ? કરીએ તો ખબર હોય ને કે શું થાય. પછી પાછું કીધું કે મનન ચિંતન સે લગન મેં મગન બનતે. બસ એ જ દિવસથી મેં મારા ઘરની અંદર 15 મિનિટ ઓછામાં ઓછી મનન ચિંતન માટે કાયમ ફાળવેલી છે. એનાથી મને ખૂબ જ ફાયદો છે. એનાથી મારી લગન જે પ્રભુ પિતા પ્રત્યે જે સદા રહેવી જોઈએ, એમાં વધારો થવો જોઈએ, એ મને ફાયદો મળ્યો. તો એનાથી હું ખૂબ ખુશ છું, ખૂબ જ સુખી છું. આપને કયા કયા દાદીઓ સાથે પર્સનલ મુલાકાત કરી છે? દાદી પ્રકાશમણી, પછી મનોહર દાદીની સાથે તો અમે જમ્યા હતા. તો એ
કઈ રીતે? 1985ની તમને વાત કરું કે જ્યારે મનોહર દાદીનું ઓપરેશન અમદાવાદમાં કર્યું તો મારે જે થોડો જ ટાઈમ થયો હતો જ્ઞાનમાં, મેં દીદીને પૂછ્યું કે શું હું દાદીને મળી શકું? તો બેને કીધું હા મળી શકો. મેં કીધું મને એડ્રેસ આપો કઈ હોસ્પિટલમાં છે. મને એડ્રેસ આપ્યું એટલે હું સુરતથી સીધો ટ્રેનમાં અમદાવાદ ગયો અને અમદાવાદ જે હોસ્પિટલનું નામ આપ્યું એ હોસ્પિટલમાં જઈ અને દાદીનો રૂમ શોધી અને મેં મનોહર દાદીને કીધું દાદી ઓમ શાંતિ, અને દાદીએ પણ ઓમ શાંતિ કર્યું. પછી મેં પહેલી શરત દાદી સાથે એ રાખી, દાદી તમને કોઈ તકલીફ હોય ને તો મને ના કહી દેજો કે તમે જાઓ, અને તમે જાઓ એમ કહેશો ને મને દુઃખ નહીં થાય, પણ તમે નહીં કહો ને ત્યાં સુધી હું ઊભો નહીં થાઉં. બરાબર. તો દાદી કે નહીં બેઠો, કોઈ તકલીફ નહીં. દાદીએ પણ એમ કીધું. એટલે પછી હું દાદીની પાસે બેઠો અને દાદીને મેં કીધું દાદી મેં ચિઠ્ઠી બી લાવ્યા હું ચિઠ્ઠી લાવ્યો છું સેન્ટરથી. તો દાદી કે પઢો. હું ચિઠ્ઠી વાંચી કે ભાઈ આ ભાઈને આ ભોજન એ નિયમ ધારણામાં હોવાથી એમને ભોજનની વ્યવસ્થા તમે સેન્ટર પર કરી આપજો એવી ભલામણ હતી. તો દાદીએ સાંભળ્યું ચિઠ્ઠી. દાદી કે આજ બપોરનું ભોજન તમારે મારી સાથે લેવાનું. એટલે હું તો ખુશ થઈ ગયો કે સારું દાદી. પછી મેં દાદીને ક્વેશ્ચન કર્યો, પ્રશ્ન પૂછ્યો, દાદી आपका टिफिन आएगा और इनमें आप और मैं 2 भोजन लेंगे तो क्या होगा? दादी के आप फिक्र मत करो, यहाँ जो भाई रहता है ना वो आज नहीं है, उसका टिफिन आने वाला है. અચ્છા. મેં કીધું સારું, બહુ સારું. દાદીની સાથે આપણને ભોજન લેવાનું ચાન્સ મળે, એનાથી બીજું શું જોઈએ. એટલે બન્યું એવું, અમે ટિફિન ખોલીને બેઠા, કારેલાનું શાક, કરેલે કી સબ્જી. તો કારેલાનું શાક મેં કોઈ દિવસ ખાધેલું નહીં, અચ્છા. કડવું. તો દાદી સામે છે, શું કરું? મેં તો તોય પણ ખાવાનું ચાલુ કર્યું, પણ દાદીને ખબર પડી ગઈ ભાઈ ખાતા નથી આ. બરાબર. हाँ, तो दादी ने क्या बोला मालूम? दादी के देखो ये है ना, ये बहन ने कड़वा बनाया है, आप रहने दो. मैं कहा हाश मुक्ति मिल गई. અચ્છા. हाँ. પછી मैंने नहीं खाया, मैं नहीं खाधું તો દાદીએ ન ખાધું. હવે શું કરવું? દાદીને મેં કીધું દાદી ફ્રૂટ કુછ લેંગે આપ, ફ્રૂટ કંઈ લેશો? દાદી કે હવે એણે હિન્દીમાં જે વાત કરી જે ફ્રૂટનું નામ મેં કોઈ દિવસ મને કંઈ ખબર નહીં. દાદી કે પપીતા લેકે આવો. મેં કીધું વો ક્યાં હોતા હૈ? આપણે તો ગુજરાતીમાં પપૈયું બોલીએ. હા બિલકુલ. અને આ પપીતા कैसा होगा? ठीक है. दादी के थोड़ा वर्णन किया ऐसा ऐसा. मैंने कहा ठीक है, मन में रट लिया पपीता पपीता पपीता. तो सामने से वो लारी लेके पपीता ही लेके आ रहा था. मैंने उसको पूछा कि भाई आपके पास पपीता है? तो कहते यही तो है सारा, लाओ एक सारा मेरे को. હા. તો મેં લઈ અને આવ્યો અને મેં અને દાદી આખું પપૈયું ખાઈ ગયા. એટલે મને એમ થયું કે ના બરાબર, હવે દાદી મારા કારણે ભૂખ્યા નથી રહ્યા. તો આ રીતે મનોહર દાદીની પણ મુલાકાત મેં કરેલી અને મને ખૂબ સારું લાગ્યું. તમે જ્યારે આ આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડાણા ત્યારે તમારું પહેલાંનું જીવન પૂજાપાઠ ભક્તિ માર્ગ જેવું કેવું હતું? હા, પૂજાપાઠ તો નહીં, પણ હું 11 છે કે ક્યારેક ઉપવાસ છે એ બધું કરતો હતો અને ધાર્મિક ગ્રંથો હંમેશા હું વાંચ્યા, મને એમાં જ ઇન્ટરેસ્ટ હતો. અને 14 વર્ષની મારી ઉંમરમાં જે ગિરનાર પર્વત કહેવાય છે જુનાગઢનો, બરાબર, એ ગિરનારની ગુફામાં હું એકલો ગુફામાં 20 ફૂટ ઊંડી ગુફામાં હું ગયો હતો અને 3 દિવસ મેં ત્યાં તપસ્યા કરી હતી. ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને એ મેં આ ભક્તિ માર્ગની અંદર આ રીતે મારા અનુભવ રહ્યો. આ જ્ઞાનમાં જ્યારે તમે આવ્યા ત્યારે તમારા જીવનમાં શું શું પરિવર્તન થયું? હા, પહેલાં તો જે અમે ધંધાની અંદર જે ડાયમંડમાં જે પેલું મજૂરી જે લેબર ચાર્જ ઓછો મળતો હતો તો એના કારણે અમને પોસાતું નહોતું. તો અમારે જે વેઇટ આવતું હતું એનાથી વેઇટ અમે ઓછું કરીને આપતા હતા. માનો રફ ડાયમંડનું વેઇટ 10 કેરેટ છે તો એનું તૈયાર વેઇટ 3 કેરેટ લઈ જવાનું હોય તો અમે એમાંથી ઓછું લઈ જતા. એમ કરીને અમારું પ્રોફિટ કરતા હતા. પણ જ્યારે જ્ઞાનમાં આવ્યા પછી ખબર પડી આ પણ ખોટું છે, કર્મ આને ન કહેવાય, માટે મેં એ પણ છોડી દીધું. અને એ છોડી દીધા પછી જ્યારે પણ મને બીજા વેપારીઓનો સહારો મળ્યો છે અને એના કારણે હું પણ ખૂબ સુખી છું, એ પણ ખૂબ સુખી છે અને મારા કારીગરો પણ ખૂબ સુખી છે. આના કારણે હું પણ
અતિશય ખુશ છું. આજે કાર્યક્રમમાં આજે દર્શકો મિત્રો બધા જોઈ રહ્યા છે, હા. તો એને તમે શું કહેવા માંગો? હા, એને એ જ કહેવા માંગુ છું કે જે મારું જીવનની અંદર મને જે પરિવર્તન આવ્યું ને મને જે સુખ મળ્યું, સદા સુખ જે મળ્યું છે, તો મારી એવી ભાવના છે કે આપ સૌ પણ એ સુખને અનુભવો અને એ સુખ માટે તમે અવશ્ય અમારા સેવા કેન્દ્રની અંદર આવી અને તમે કોર્સ કરો અને પછી તમે જુઓ. જો તમને સારું લાગે તો જીવનમાં અપનાવો. અગર જીવનમાં અપનાવશો તો જોજો તમારું જીવન પણ જાણે તમે એક આખું નર્કમાંથી સ્વર્ગમાં આવી ગયા એવું તમને અનુભવ થશે, જે મને થઈ રહ્યો છે. તો આ મારું તમને બધાનું, કારણ કે તમે આખરે આપણે બધા એક પિતાના સંતાનો છીએ. હું સુખ ભોગવું છું, તમે દુઃખ ભોગવો છો, તો મને કેવી રીતે સારું લાગે? માટે મારી એ ભાવના છે કે જે મને મળ્યું એ તમે પણ લો. બરાબર. આપ આ કાર્યક્રમમાં આવીને તમારો અમૂલ્ય સમય આપ્યો એના માટે અમારા દર્શક મિત્રોને પણ આધ્યાત્મિક તમારા જીવનનો અનુભવ કરાવ્યો, તો આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આપ સૌનો, આપનો, દર્શકોનો, બધાનો ખૂબ 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 આભાર માનું છું. જોયું દર્શક મિત્રો, દેવજીભાઈના જીવનમાં આ જ્ઞાનમાં આવવાથી શું શું ફાયદો થયો. તો આપ પણ આ જ્ઞાનમાં આવીને તમારા જીવનનું પરિવર્તન કરો. अभी अगले एपिसोड में मिलेंगे. धन्यवाद.